સુરતના સચિન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પિયર ચાલી ગયેલી પોતાની પત્નીને પરત લાવવા માટે એક યુવકે પોતાના સાઢુભાઈના 3 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું। જો કે સચિન પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં આ અપહરણના કેસનો ભેદ ઉકેલી નાખી આરોપીની ધરપકડ કરી બાળકને હેમખેમ તેના માતા-પિતાને પરત સોંપ્યું છે। ઘટનાની વિગત મુજબ 10 ઓગસ્ટના રોજ સાંજે સુડા સેક્ટર 3માં રહેતા રહીમ રઝાક મંસૂરી નામના યુવકે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો 3 વર્ષનો પુત્ર સોના ગુમ થયો છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બનાવના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા। સીસીટીવીમાં એક વ્યક્તિ કેસરી રંગનો ગમછો પહેરીને બાળકને લઈ જતો દેખાયો હતો। પોલીસે આ ફૂટેજના આધારે તપાસ આગળ વધારી અને જાણવા મળ્યું કે અપહરણ કરનાર વ્યક્તિ ફરિયાદી રહીમ મંસૂરીનો સગો ભાઈ સાડુભાઈ રિયાઝ અબ્દુલ હક મંસૂરી છે। પોલીસે તાત્કાલિક જુદી ટીમો બનાવી આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી। સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી બિલીમોરા રેલવે સ્ટેશન નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર છે। પોલીસે ત્યાંથી રિયાઝ મંસૂરીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી બાળકને સહી સલામત રીતે મુક્ત કરાવ્યો હતો। પોલીસે પ્રાથમિક પૂછપરછમાં આરોપી રિયાઝ મંસૂરીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો। તેમણે જણાવ્યું કે તેની પત્ની છેલ્લા 6 મહિનાથી ઝઘડો કરી પિયર જતી રહી હતી અને પરત આવતી ન હતી। પોતાની પત્નીને પાછી લાવવા તેણે તેના સાડુભાઈ રહીમ મંસૂરીને ઘણીવાર મધ્યસ્થી કરવા વિનંતી કરી હતી, પરંતુ રહીમ મંસૂરી તૈયાર ન હતા। આ વાતથી ગુસ્સે થઈને અને સાડુભાઈ પર દબાણ લાવવાના ઈરાદે તેણે નાના બાળકનું અપહરણ કર્યું હોવાનું કબૂલ્યું હતું। આ સમગ્ર મામલે સચિન પોલીસે અપહરણ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢીને તેના પરિવારને સોંપ્યું હતું અને આરોપી રિયાઝ મંસૂરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।